લીમખેડાના વિકાસને નવી ઊંચાઈએ લઈ જતું આયોજન। મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના હેઠળ ₹1 કરોડના હાઈટેક કામોની દરખાસ્ત। આઝાદીના દાયકાઓ બાદ હડફ નદીના સ્મશાન સુધી પાક્કો રસ્તો બનશે। ભરવાડ ફળિયા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે ₹40 લાખના ખર્ચે આરસીસી રોડ અને સમગ્ર માર્ગ પર સોલાર લાઇટોનું આયોજન। નગરને આધુનિક સુવિધાઓથી સજ્જ કરવા પંચાયતનું ₹1 કરોડનું માસ્ટર પ્લાનિંગ। દાહોદ જિલ્લાના મહત્વના મથક અને લીમખેડા નગરના અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ કરવા અને ગ્રામીણ જનજીવનને વધુ સુગમ બનાવવા માટે લીમખેડા ગ્રામ પંચાયત દ્વારા એક ઐતિહાસિક પહેલ કરવામાં આવી છે। ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રાજ્યના ગામડાઓને શહેરી જેવી સુવિધા પૂરી પાડવા માટે શરૂ કરવામાં આવી છે। મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના વર્ષ 2025-26 હેઠળ લીમખેડા ગ્રામ પંચાયતના જાગૃત સરપંચ દિનેશભાઈ ભરવાડ દ્વારા ₹1 કરોડના માતબર ખર્ચના વિકાસલક્ષી કામોનું આયોજન કરી તેની સત્તાવાર દરખાસ્ત જિલ્લા વિકાસ અધિકારીને સુપ્રત કરવામાં આવી। દાયકાઓ જૂની હાલાકીનો અંત ₹50 લાખના ખર્ચે સ્મશાન માર્ગનું નવનિર્માણ। લીમખેડા નગરના વિકાસ નકશામાં સૌથી મોટું અને વર્ષોથી પ્રતીક્ષિત કામ હડફ નદીના તટે આવેલા સ્મશાન સુધી પહોંચવાના માર્ગનું છે। આઝાદીના આટલા વર્ષો વીત્યા હોવા છતાં આ પવિત્ર સ્થળે પહોંચવા માટે કોઈ પાક્કા રસ્તા ઉપલબ્ધ નહોતા, જેને કારણે અંતિમ સંસ્કાર માટે જતા ગ્રામજનોને ખાસ કરી ચોમાસા દરમિયાન ઘૂંટણસમા કાદવ કીચડમાંથી પસાર થવું પડતું હતું। આ ગંભીર સમસ્યાના કાયમી ઉકેલ માટે સરપંચ દિનેશભાઈ ભરવાડ દ્વારા ₹50 લાખના માતબર ખર્ચે સ્મશાન સુધીનો પાક્કો રસ્તો બનાવવાની દરખાસ્ત મૂકવામાં આવી છે। આ માર્ગ બનતાની સાથે જ ગ્રામજનોની વર્ષો જૂની પીડાનો અંત આવશે। વિદ્યાર્થીઓની સુવિધા પ્રથમ ભરવાડ ફળિયા શાળા માર્ગ માટે ₹40 લાખના ફાળવણી। બીજા મહત્વના પ્રકલ્પ તરીકે ગામના બાળકોના શિક્ષણ અને સુરક્ષાને ધ્યાને રાખી ભરવાડ ફળિયાથી સ્થાનિક પ્રાથમિક શાળા સુધીના રસ્તા માટે ₹40 લાખનું આયોજન કરવામાં આવ્યું છે। અત્યારે માર્ગ અત્યંત ખરાબ હાલતમાં હોવાથી શાળાએ જતા નાના બાળકોને અવરજવરમાં ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। આ સમસ્યાને નાબૂદ કરવા માટે આખા માર્ગને 20 ફૂટની પહોળાઈ ધરાવતા મજબૂત આરસીસીથી બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે। આ પાકો રસ્તો બનવાથી માત્ર વિદ્યાર્થીઓ જ નહીં પરંતુ સમગ્ર ફળિયાના રહીશો માટે પરિવહન અત્યંત સરળ બની જશે। સ્માર્ટ વિલેજનું સપનું, હાઈ માર્ગ સોલાર લાઇટોથી ઝળહળી ઉઠશે લીમખેડા। વિકાસના આ આયોજનમાં આધુનિકતા અને ગ્રીન એનર્જીનો અદ્ભુત સમન્વય જોવા મળી રહ્યો છે। પંચાયત દ્વારા ₹10 લાખના ખર્ચે ગામના મુખ્ય રસ્તા અને નવા બનનારા આરસીસી રોડ પર હાઈ માર્ક સોલાર સ્ટ્રીટ લાઇટ લગાવવાની દરખાસ્ત કરવામાં આવી છે। આ સોલાર લાઇટો લગાવવાથી રાત્રિના સમયે આખું લીમખેડા શહેર જેવી રોશનીથી ઝળહળી ઉઠશે। આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય વીજળીને બચત કરવાની સાથે પર્યાવરણની જાળવણી અને ગ્રામજનોને રાત્રિના સમયે સુરક્ષિત વાતાવરણ પૂરું પાડવાનું છે। આધુનિક રોડ અને તેની પર લાગનારી સોલાર લાઇટો લીમખેડાના એક સ્માર્ટ વિલેજ તરીકે પ્રસ્થાપિત કરશે। મજૂરીની આતુરતાથી પ્રતીક્ષા, જિલ્લા વિકાસ અધિકારી સ્તરે પ્રક્રિયા તેજ। લીમખેડાના એક આદર્શ અને વિકસિત ગામ બનાવવા માટે સતત પ્રયત્નશીલ એવા સરપંચ દિનેશભાઈ ભરવાડ દ્વારા તૈયાર કરવામાં આવેલી આ 1 કરોડની વિકાસ દરખાસ્ત અત્યારે દાહોદ જિલ્લા વિકાસ અધિકારી પાસે મંજૂરી અર્થે પેન્ડિંગ છે। જિલ્લા વિકાસ અધિકારી દ્વારા જરૂરી ટેકનિકલ ચકાસણી બાદ આ દરખાસ્ત રાજ્ય સરકારને મંજૂરી માટે મોકલવામાં આવશે। ગુજરાત સરકાર દ્વારા જનહિતના કામોને વહીવટી મંજૂરી મળ્યા બાદ તુરંત જ લીમખેડા ગ્રામ પંચાયત દ્વારા ટેન્ડરિંગ પ્રક્રિયા હાથ ધરી કામગીરી શરૂ કરવામાં આવશે। હાલમાં સમગ્ર લીમખેડાના નગરજનો આ વિકાસલક્ષી કામોને વહેલી તકે મંજૂરી મળે તેની કાગડોળે રાહ જોઈ રહ્યા છે। રિપોર્ટર શ્રીકાંતભાઈ કે વહનિયા।